વીએનએમ ફાઉન્ડેશનની પહેલ છે તમારા જેવા નાના બાળકો માટે. હવે એ કરશું શું આપણે આમાં? તમને બધાને શરીર વિશે તો ખબર જ હશે. ભગવાને બધાને એક સરસ શરીર આપ્યું છે, હે? શરીરની અંદર આપણને એક દિલ આપ્યું છે, હે ને? અને બીજું શું આપ્યું છે? મગજ. જો શરીરની અંદર બીજું શું આપ્યું છે? મગજ. અચ્છા, બધાના હાથ, પગ, મોઢું, કાન, નાક બધું દેખાય છે? હા. દિલ દેખાય છે? મગજ દેખાય છે? તમે મગજ જોયું જ નથી કોઈ દિવસ. તમે કઈ રીતે કહી શકો કે તમારા મગજ છે? હવે તમે પડો કાં તો તમને કોઈ મારે, હે ને, તો શરીર પર આપણને વાગે છે. અમુક ટાઈમ પછી એ ઘાવ ભરાઈ જાય છે. પણ એને આપણને માર્યું છે કે આપણે કશે પડી ગયા હતા, કે આપણને કોઈ ધક્કો માર્યો હતો, એ આપણને ક્યાં યાદ રહે છે? મગજમાં યાદ રહે છે, હે ને? અને એનું આપણને દુઃખ ક્યાં અનુભવાય છે? દિલમાં, હે ને? તો જે મન અને મગજ, હે ને, અને દિલ, મન અને દિલ એક જ છે? દિલ અને મનમાં શું ફરક છે? આપણે કહીએ ને કે આજે મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું, આપણે એવું કહીએ છીએ કે મને આઈસ્ક્રીમ ખાવાનું દિલ થયું. કોઈ કહેશે મન અને દિલમાં શું ફરક છે? અચ્છા, દિલનો આકાર કેવો હોય? બધાને ખબર છે. ઈશારામાં મને પાછળથી આમ કે છે. હા, જો પેલી દીકરીએ કેટલું સરસ બતાવ્યું. દિલનો આકાર કેવો હોય છે? આ બધા સેલ્ફી જમાનામાં બધાને દિલ બનાવતા આવડે છે. અત્યારે હું કહું મગજ બનાવો, આવડશે? ના મેડમ, મગજ કસાઈ જાય છે ભણી ભણીને, ક્યાં બનાવવાનું? અચ્છા, દિલ આવું દેખાય છે. મન કેવું દેખાય છે? કોઈ જોયું છે મનને? તમારા બધાનું મન તો થાય છે ને, સારું સારું ખાવાનું, બહાર જવાનું, ફરવાનું. તો મન કેવું દેખાય છે? કોઈ જોયું છે મનને? મગજ કેવું દેખાય છે એ તો ખબર હશે ને? ભલે આમ બહાર કાઢીને જોયું નથી કે આ મગજ, પણ મગજ કેવું દેખાય છે આમ ચિત્ર જોયું હશે ને? તો દિલ ખબર છે કેવું દેખાય છે, મગજ ખબર, અખરોટ જેવું દેખાય છે ને, હે ને? આમ અખરોટના ફાળિયા કરી નાખીએ તો અંદરથી જેવું મગજ દેખાય. આપણને કીધું હશે કે ભાઈ અખરોટ, અને અખરોટ ખાવ તો મગજ પણ સારું થાય. મગજનું ખબર છે, દિલનું ખબર છે, તો આ મન કઈ વસ્તુ છે? મન તો જોયું જ નથી. આપણને બહુ જ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, સારું સારું ખાવાનું મન થાય, માંદા પડે તકલીફ કોને થાય? તનને, હે ને? એટલે મનને બધું જ થાય, પણ તકલીફ છેલ્લે કોને થાય? તનને. હે, કેરી ખાવાનું બહુ મન થાય ને રસ્તામાં આંબો દેખાય અને કેરી તોડી લઈએ, અને જો કેરીના આંબાનો માલિકે આપણને જોઈ લીધું તો પછી તકલીફ કોને થાય? તનને થાય ને. એટલે મન જે છે એ લાગણી ઉદ્ભવવાનું કામ કરે છે, અને દિલ જે છે એમાં આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ. જો બધું મન જ કરતું હોય તો દિમાગ શું કરે? ભણવામાં મન લાગે છે કે દિમાગ લાગે છે? આપણી બધી ચેતના શક્તિ જે છે એ મગજ સાથે જોડાયેલી છે, અને એ મગજને કહે છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે, એટલે એ આપણને બચાવી રહ્યું છે. બીજી વસ્તુ, તમે જે પણ ભણો છો એને યાદ રાખવાનું કામ કોણ કરે છે? દિમાગ, હે ને? એ વખતે મન કામ નથી કરતું, કારણ કે મન તો એવું કરતું હોય કે છોડને, હવે ભણીને કોનો ઉદ્ધાર થયો, હું રમવા જાઉં. મનનું કામ તો એવું છે. મન તો બહુ બધી આપણને લાલચ આપે, પણ એની પર કામ કરવું કે ના કરવું એ આપણને કોણ શીખવાડે? દિમાગ, હે ને? કે આ કરવું કે ના કરવું. મોહિની એને એવું થાય કે આ 2-3 વાર આઈસ્ક્રીમ કર્યું, હવે મારે સાંજે આઈસ્ક્રીમ ખાવો જ પડશે, હે? પણ તો એનું દિમાગે એને એવું કીધું કે સાંજે આઈસ્ક્રીમ ખાવો પડશે. મન તો અત્યારે થાય છે, દિમાગને ખબર પડે છે કે ચાલુ ક્લાસમાંથી ઉઠીને તો આઈસ્ક્રીમ ખાવા જવાય નહીં. તો એ સમજવાનું, એ સમજ કેળવવાનું કામ કોનું છે? તો દિમાગનું. કઈ વસ્તુ કરવી ના કરવી. બાજુવાળા બહુ સરસ કંપાસ બોક્સ લઈને આવે, ગમે તો બહુ, પણ મને એવું કે યાર લઈ લઉં, પણ આપણે લઈએ છીએ? નથી લેતા ને. એટલે મન તો બહુ બધું કહેતું હોય, પણ આપણે આપણા મગજને સાંભળીએ તો આપણે ખોટી પ્રવૃત્તિ કરતા અટકી જઈએ. પહેલ બહેતર કલ કી ઓર જે પ્રોજેક્ટ છે એ શેની ઉપર વાત કરવાનું છે? મન ઉપર કામ કરશે, તમારા મગજ ઉપર કામ કરશે, હે ને? આપણા બધાને સ્કૂલમાં આવું શીખવાડવામાં આવે છે કે શરીરને તંદુરસ્ત રાખવું જોઈએ, હે ને? કઈ રીતે શરીરને તંદુરસ્ત રાખવાનું? યોગ કરવાના, સારું ખોરાક લઈએ, હે ને? સારા ફ્રૂટ ખાઈએ, બહારના પડીકા ના ખાઈએ, તો આપણું શરીર સારું રહે. બરાબર છે. અને શરીર સારું હોય તો આપણે બધું જ કામ સારી રીતે કરી શકીએ. અચ્છા, પણ હવે શરીર ગમે તેટલું તંદુરસ્ત છે, એકદમ આમ ફિટ એન્ડ ફાઇન, મોઢા પર પણ ચમક છે, બધું જ બરાબર, પણ મન ઉદાસ હોય
અને અહીંયા આવતા પહેલાં મમ્મી ઘરે કંઈક બોલી હોય કાં તો મેડમે આવતા વેળ ઠપકો આપ્યો હોય તો પછી ઉદાસ મનમાં કંઈક કરવાનું મન થાય હે ને? તો આપણું તન ગમે તેટલું સારું હોય, તંદુરસ્ત હોય, પણ મન નબળું હોય હે ને? આમાંથી ઘણા બધા એવા હશે કે જેને ભણવાનું ગમે છે પણ પરીક્ષામાં આવે એટલે બધું ભૂલી ગયા. આખો જવાબ આવડે છે, મેડમ લખી નાખે છે, પણ જો મેડમ ઊભા કરીને પૂછે તો અ બ ડ બ એવું થઈ જાય હે ને? મતલબ કે જેટલું તનની તંદુરસ્તી જરૂરી છે એટલી જ આપણા મનની, આપણા મગજની તંદુરસ્તી જરૂરી છે. તો હવે મનને અને મગજને તંદુરસ્ત રાખવા માટે શું કરવાનું? પ્રાર્થના કરો એટલે તન પણ સારું રહે ને મન પણ સારું રહે. અને મન મગજની વારંવાર હું વાત એટલા માટે કરું છું કારણ કે દિલ એ વસ્તુઓને મહેસૂસ કરી શકે છે, પણ દિલ અને મગજનો સેતુ કોણ છે? મન હે ને? આપણી જે લાગણીઓ બધી ઉદ્ભવે છે મનમાં ઉદ્ભવે છે. જે મન છે એ આપણા દિલ અને આપણા દિમાગનો સેતુ છે, બ્રિજ છે હે ને? તો આપણે આ પ્રોજેક્ટ જે પહેલ છે એમાં આપણે વાત કરીશું આપણા મન અને મગજની. તો આપણે બધી અલગ અલગ પ્રવૃત્તિ કરીશું. આજે તો પહેલો દિવસ છે એટલે એક્ટિવિટી કરતાં વધારે આપણે એકબીજાનો પરિચય લઈશું. તનને મને કીધું કઈ રીતે સારું રાખવાનું છે. હવે મન અને મગજને કઈ રીતે સારું રાખવાનું? હવે આપણે એક ગેમ રમીએ. પહેલાં હું શરૂઆત કરીશ. હવે ગેમ એવી છે કે હું મારું નામ કહીશ અને મને મારી મનગમતી વસ્તુ કાં તો વ્યક્તિ કાં તો કલર જે મને ગમતું હશે એના વિશે હું તમને કહીશ. કોઈ પણ એક વસ્તુ. તો મારું નામ આનલ છે અને મને પાણીપુરી બહુ ભાવે છે. બોલો તમારું નામ અને તમને કોઈ પણ ગમતું વસ્તુ કે વ્યક્તિ. હા, જયશ્રી નામ છે. ઓકે. મને ભણવાનું બહુ ગમે છે, ઇંગ્લિશ. ભણવાનું બહુ ગમે છે, ઇંગ્લિશ. શું ગમે છે મોહિનીને? મને ખોખો રમવાનું ખૂબ ગમે છે. ખોખો રમવાનું બહુ ગમે છે. ગુલાબી કલર. ગુલાબી કલર, અરે વાહ, મને બહુ ગમે છે. મારું નામ જાનકી છે. મને રેડ કલર બહુ ગમે. રેડ કલર બહુ ગમે છે. મારું નામ હર્ષિતા છે. મને ગુલાબ જાંબુ બહુ ગમે. અંકુશ. અંકુશ. મને તહેવારમાં ઉચ્ચારણ બહુ ગમે છે. મારું નામ અંજલિ છે. મને પાવભાજી બહુ. મારું નામ અલ્પા છે અને મને ગરમ ગરમ ગુલાબ જાંબુ બહુ ભાવે. મારું નામ અર્જુન છે. મને છે ને બહુ મોંધાર ગાવાનું ગમે છે. મારું નામ અજય છે. મેગી ખાવાનું બહુ પસંદ છે. મારું નામ સમીર છે. મને દાળ ભાત. મારું નામ કનકલતા છે અને મને બાળકોને ભણાવવાનું ખૂબ જ ગમે છે. મારું નામ કૌશલ્યા છે અને મને રોજ નવા નવા ડ્રેસ પહેરવાનું બહુ ગમે છે. મારું નામ મુસ્તફા છે. મને કલરમાં ગ્રીન. મારું નામ હીર છે. મને રેડ કલર ગમે છે. મારું નામ વિરાટ છે. આ વર્લ્ડ કપ લઈ આયા. લાવો પેન આપો, હું પહેલા ઓટોગ્રાફ લઉં આજે. વિરાટ કોહલી. હવે આખા ક્લાસમાં મને કોઈનું નામ યાદ ના રહે પણ મને વિરાટ કોહલી રહેશે. બોલો શું ગમે વિરાટ કોહલીને? ક્રિકેટ. મારું નામ દેવિકા છે. મને યલો કલર બહુ ગમે છે. મારું નામ આયુષા અને મને નોઈઝ વાળી મૂવી જોવાનું ગમે છે. મારું નામ રોશની છે. મને કૌશલ્યા મેડમ બહુ ગમે છે. મારું નામ આયુષી છે. મને મારા મેડમ ગમે છે. કે મન અને મગજને ખુશ રાખવા માટે શું કરવાનું, એને સ્વસ્થ રાખવા માટે શું કરવાનું? જ્યારે આપણે કોઈ હકારાત્મક વસ્તુઓ કરીએ છીએ, આપણી મનગમતી વસ્તુ કરીએ છીએ તો એની અસર આપણા મન મગજ પર સારી થાય છે હે ને? અને જ્યારે આપણા વિશે આપણે કશું એક્સપ્રેસ કરીએ છીએ કાં તો કંઈ શેર કરીએ છીએ તો આપણું મન મગજ સ્વસ્થ રહે છે. તો જેમ તનને સ્વસ્થ રાખવા માટે સારો આહાર લેવો જરૂરી છે, કસરત કરવી જરૂરી છે, તો મનને સ્વસ્થ રાખવા માટે સારું બોલવું, સારું સાંભળવું અને આપણું મન જેમાં ખુશ રહેતું હોય એ પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે. અત્યારે મેં એવું કીધું કે તમે જે ગમે એ મને કહો, તો તમે બધા 1 મિનિટ માટે તો વિચાર્યું હશે ને કે આ મારો વારો આવશે કહીશ શું હે ને? તો આપણે ક્યાંક ને ક્યાંક પોતાના મનને ટટોળ્યું કે મારી ગમતી વસ્તુ કે વ્યક્તિ વિશે હું કહું. હવે આજે આખો દિવસ જ્યારે તમે ઘરે જશો તમને ભણવાનું યાદ રહે ના રહે, પણ એટલું યાદ રહેશે કે મેં મારા મેડમનું નામ કીધું હતું. કૌશલ્યા મેડમને યાદ રહેશે કે આજે 3 જણાએ મને ફેવરેટ કીધી
હે મેડમ, બીજું કશું યાદ રહે ના રહે. તો જ્યારે આપણે કોઈને સારા શબ્દો કહીએ છીએ, આપણા મનની લાગણી એને આપણે ગમે તો બધા જ છે, ઘરમાં મમ્મી પપ્પા પણ ગમતા હશે, પણ કોઈ દિવસ મમ્મીને જઈને એવું કીધું મમ્મી થેન્ક યુ, તું મને બહુ ગમે છે, તું બહુ સરસ સરસ મારી માટે જમવાનું બનાવે છે, તું મારું ધ્યાન રાખે છે. હે જો એવું એક દિવસ કહીને આવીએ તો આખો દિવસ મમ્મીનો કેવો જાય? સારો જાય ને, હે ને? તો આપણે આ જે પહેલ પ્રોજેક્ટ છે, પહેલ બહેતર કલ કી ઓર, અને પહેલનો અર્થ સમજાઈ ગયો બધાને? કોઈ નવી વસ્તુની નવી શરૂઆત. વેરી ગુડ, બહુ સારો જવાબ આપ્યો. કોઈ નવી વસ્તુની નવી શરૂઆત એટલે કોઈ સારા કામની પહેલ. પહેલ બહેતર કલ કી ઓર. જ્યારે આપણે હકારાત્મક એટલે પોઝિટિવ ફીલ કરીએ છીએ ત્યારે આપણું મન તંદુરસ્ત રહે છે, અને એની અસર ક્યાં થાય છે? આપણા મગજ પર. અને જ્યારે મગજ સ્વસ્થ હોય તો વાંચેલું બધું યાદ રહે, રમવામાં મન લાગે, હે ને? આપણે જે પણ કામ કરીએ છીએ એમાં આપણું મન લાગે. આપણે તો શરીર છે તો શરીર માંદું પડે, તો એવી રીતે મગજ માંદું પડે? ના પડે. કેમ ના પડે મગજ માંદું? અચ્છા, શરીરને ચલાવે છે કોણ? મગજ. અચ્છા, કમ્પ્યુટર તો તમે બધાએ જોયું હશે, કમ્પ્યુટરમાં સીપીયુ હોય છે. સીપીયુ ચાલુ જ ના કરીએ તો કમ્પ્યુટર શરૂ થાય? તો પછી સીપીયુ શું છે કમ્પ્યુટરનું? મગજ. એટલે મગજ વગર, સીપીયુ વગર કમ્પ્યુટર ના ચાલે. તો જેમ તમારા કમ્પ્યુટરનું મગજ સીપીયુ છે, એમ આપણું આ સીપીયુ છે. તો આ પ્રોજેક્ટ પહેલમાં આપણે આગામી 6 મહિના માટે મન અને મગજને કઈ રીતે સ્વસ્થ રાખવું એ સમજીશું.